ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. આપણે જેમ અહોભાવમાં ગુરુદેવશ્રીના ઉદ્ગારો વાંચીએ છીએ મુનિરાજો અંગેના, લગભગ 6-7 મહિના થયા આપણે આ અહોભાવ ગ્રંથ પુસ્તક પ્રારંભ કરીને. કેટલાક સ્વાધ્યાયો આપણે જેમ કે ગઈકાલનો સ્વાધ્યાય આપણે લીધો, અહોભાવ એનો ભાવભાષણ, શબ્દનો ભાવભાષણ આપણે કરવાની કોશિશ કરી. જે મહાપુરુષે જીવનભર એક અક્ષર લખ્યું ન હોય પણ એમના શ્રીમુખેથી સરી પડેલા એક એક શબ્દ, એક એક વાક્ય, એક એક ઉદ્ગારો શાસ્ત્ર બની જાય, શાસ્ત્રોના નામમાં ટંકોત્કીર્ણ થાય અને એમના એક એક ઉદ્ગારો પોતાનામાં જ એક સ્વતંત્ર ભાવોર્મીઓને લઈને ઊભું થયેલો એક સાહિત્ય હોય, જેમ કે આ છે ધન્ય મુનિદશા. સદાસુખદાસજી જેવા અથવા જયચંદજી છાવડા જેવા, દીપચંદજી કાસલીવાલ જેવા કે દૌલતરામજી જેવા વિદ્વાનોની વચનિકાઓમાં, હિન્દી વચનિકાઓમાં કદાચ આવા ઉદ્ગારો મળી આવે, ધન્ય અવતાર, ધન્ય મુનિદશા. ખ્યાલમાં આવ્યો. પણ ગુરુદેવશ્રીના વ્યાખ્યાનોમાં તો લાખો જગ્યાએ આપણે આવા સંબોધનો જોઈ શકીએ. આપણને લાગે ને ધન્ય મુનિદશા એટલે એકમાત્ર કોઈ સામાન્ય વાક્ય છે. એના 7 ભાગ અલીગઢથી છપાયેલા છે ધન્ય મુનિદશાના નામે. 7 વોલ્યુમ્સ, 7 વોલ્યુમ છે. એક એક વોલ્યુમમાં 100, 150, 200 સારા સારા વાક્યો, સુવાક્યો. કેટલાક તો ભાગ એમાંના બધા પ્રથમાન યોગના મુનિરાજોના બધા જુદા જુદા કથા પ્રસંગો, યશોધર મુનિરાજ છે, બધા ઉપસર્ગ જઈ બધા મુનિ ભગવંતોના ચરણાન યોગમાં કે પ્રથમાન યોગમાં કથા કહાનીઓમાં વચ્ચે 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 જે પ્રસંગો આવે ને એમાંથી કાઢીને વીણીને એપિસોડ વાઇઝ, 1 by 1 સિરિયલ વાઇઝ કથાઓની ગૂંથણી ધન્ય મુનિદશાના નામે છે. એ જ તર્જ પર અહોભાવ પુસ્તક બહાર પડ્યું, જેમાં 1008 ઉદ્ગારો છે, બોલો છે. અને પરમાત્મ પ્રકાશમાં જે આજે જે સવારે 117-18 જે 2 ગાથાઓ ઉપર મુનિરાજો જે અનંત સ્વભાવ ભાવનો આશ્રય કરીને આત્મદૃષ્ટિએ આત્મામાં રમતા જે અનંત સુખને ભોગવે, ઇન્દ્રોને પણ જગતના કોઈ પણ વૈભવશાલીને એવો સુખ ભોગવવા નસીબ ન હોય. સીધી વાત છે, સવારે આપણે વાત કરી છે. જગતનો સુખ ઇન્દ્રિય સુખ છે. મુનિ ભગવંતો બધા અતિન્દ્રિય સુખમાં મહાલતા હોય, તો અતિન્દ્રિય સુખ સાથે ઇન્દ્રિય સુખ સાથે અતિન્દ્રિય સુખની સરખામણી ક્યાંથી હોય? ઓલો જડ સંબંધી છે, આ જીવ સંબંધી છે. ઓલો બહિરંગ છે, આ તો અંતરંગ છે. ઓલો પરાધીન છે, આ તો સ્વાધીન છે. પ્રવચનસાર જે છે, પ્રવચનસાર એમાં એક ગાથા છે બહુ સરસ. સપરમ બાધા ચ સહ્યમ વિચ્છિન્નમ બંધ કારણમ વિષમમ. મૂળ ગાથા છે.
સપરમ બાધા સહ્યમ, જે પરાધીન છે. ઇન્દ્રિય સુખ જે છે એ પરાધીન છે. બાધા સહ્યમ, જાત જાતની બાધાઓ છે, અંતરાય નડતર તત્વો બધા એમાં. અને સ્વાધીન અતિન્દ્રિય છે એમાં કોઈ બાધા જ નથી, નિર્બાધ છે. ખ્યાલમાં આવ્યો? સપરમ બાધા સહ્યમ. અને આની થોડીક તમે સુખના સંદર્ભમાં જે આપણે કહીએ ને કે મુનિરાજોનો સુખ જે છે એ સ્વાશ્રિત હોય, શાશ્વત હોય, સ્વાધીન હોય, બરાબર, પારાવાર હોય, અનંત હોય. તો એ સુખની અનંતતા સમજવા માટે આપણે વિચાર કરી શકીએ. 74 નંબરની ગાથા છે, 76. થોડુંક ઘરે જઈને ટીકા વાંચજો. જેમ અત્યારે તમને સપરમ શબ્દ કહીને પરાધીન સુખ, પણ પરાધીન એટલે શું એનો ભાવભાષણ કરવા માટે મૂળ ટીકામાં ડિસ્ક્રિપ્શન વાંચવું જોઈએ. હું થોડીક એની ઝલક તમને આપું છું. પરમાત્મ પ્રકાશમાં એ જ વાત ચાલે છે. સામાયિક પાઠની પંક્તિઓ પણ આપણે હમણાં લેશું. પરના સંબંધવાળું હોતું થકું પરાશ્રયપણાને લીધે પરાધીન છે. આવ્યું આ પહેલો વિશેષણ. ટીકાની શરૂઆત છે, મતલબ મૂળ ગાથા જો. પરયોક્ત બાધા સહિત ખંડિત બંધ કારણ વિષમ છે, જેન્દ્રિયોથી લબ્ધ તે સુખ એ રીતે દુઃખ જ ખરે. ગઈકાલના પ્રવચનમાં, ગુરુદેવશ્રીના પ્રવચનમાં એક બહુ માર્મિક વાત આવી હતી શુભ ભાવ અંગે. એ શુભ ભાવ એટલા સરસ મજાના ટોનમાં ગુરુદેવશ્રી બોલ્યા હતા. એ જે રાગ છે, રાગ ભાવ છે, એ દુઃખ જ છે. બહુ એનો લહેકો બહુ સરસ હતો ગુરુદેવશ્રીનો. એમાં ગુરુદેવશ્રીના હૃદયમાં એના પ્રત્યે, શુભ ભાવ પ્રત્યે, પુણ્ય પ્રત્યે, રાગ ભાવ પ્રત્યે એ દુઃખરૂપ જ છે. એનો ટોન બહુ જોરદાર આવતો હતો. ગઈકાલના પ્રવચનમાં છે. અશુભને, પાપને તો આખી દુનિયા જ દુઃખ માને છે. કોણ નથી માનતું? આપણે ક્યાં નથી માનતા? માનીએ જ છે ને કમલેશભાઈ. પણ આપણે પૂજાને, પૂજા કરવાના ભાવને, બોલો, વયાવૃત્તિના ભાવને, દાનના ભાવને, પાપ કરતા તો હારું ને સાહેબ, એમ કરીને પાપ પ્રત્યે હેય બુદ્ધિ, ચલો પાપ પ્રત્યે હેય બુદ્ધિ તો સમજાય છે, પણ પુણ્ય પ્રત્યે ઉપાદેય બુદ્ધિ. ખ્યાલમાં આવે છે? એ બહુ મોટો શલ્ય છે. મોટામાં મોટો શલ્ય છે મીનાબેન. આ પંચકલ્યાણક જેવા પ્રસંગોમાં મંચ પરથી બોલવામાં આવે ને તો હાથમાં દંડા લઈને મારવા દોડે બધાય. કેમ કે પુણ્ય અને શુભ પ્રત્યે હેય બુદ્ધિની વાત જીવને બેસતી જ નથી. સાહેબ 22 કલાક તો પાપ કરીએ, 2 કલાક તો કરવા દો. પણ ગુરુદેવશ્રીની વિચક્ષણતાને નજર સામે મૂકીને વિચાર કરો. એ 2 કલાકનો જે પુણ્યનો રસ છે એ તને સ્વર્ગે લઈ જાય, પછી તને વિષય ભોગોમાં અટકાવે, પરંપરાએ નરક નિગોદમાં લઈ જાય. પરંપરા વિચારો ને. ઘરના 4-6 વર્ષના બાળકને આપણે ચોકલેટ ખાવા દઈશું? હા, આપણે ખરીદીને લઈ આવીએ, ન લઈ આવીએ, ન આપીએ, પણ પાડોશી અંકલ આંટી મામા મામી આપે તો ખાવા દેવાનું ને આપણે. કેમ, શું દેખાય છે એમાં? એ 5 રૂપિયાના ચોકલેટ ખાવામાં બાળકની કઈ નુકસાની દેખાય છે? સાહેબ, બાળકને નુકસાની થાય કે ન થાય, આપણા ખિસ્સા ખાલી થાય. દાંત સડી જાય, દાંત બેસાડવા પડે, બાળક હેરાન થાય. તો 5 રૂપિયાની ચોકલેટમાં કે સાહેબ આજે એક દિવસ ચોકલેટ ખાશે ને વળી પાછો આવતીકાલે માગશે.
પછી તો એને ચોકલેટ ખાવાની ટેવ પડી, તો એ ટેવ એ બાળકને ક્યાં લઈ જાય? એ પરંપરા આપણને દેખાય છે કે નહીં? એમ પુણ્ય પ્રત્યેનો પ્રેમ એ ટેવ જીવને ક્યાં લઈ જાય? બતાવો બેન મીનાબેન, યાદ આવે છે ગઈકાલે જે વાત ગુરુદેવ કરી? રાગ પ્રત્યે રાગ, શુભ રાગ, પુણ્ય ભાવ એ દુઃખ જ છે, એટલો જોર દઈને વાત કરી છે. અને એક વાત સમજવું કે ગુરુદેવશ્રી જેવા મહાપુરુષ જ્યારે કોઈ વાત જોર દઈને કહેતા હોય તો 100% ડેડિકેશનથી વાતને આપણે સ્વીકારવાની જ રહી, એમાં જ આપણું ભલું છે. એ અપેક્ષાને કોઈથી ઢીલું નહીં કરો. બહુ માર્મિક વાત કરું છું કમલેશભાઈ. એમાં કોઈ દયા માયા નહીં રાખવાની. અને એ મહાપુરુષનો તો કોઈ સ્વાર્થ તો છે નહીં. એવું કહેવા પાછળ એ મહાપુરુષનો કોઈ સ્વાર્થ તો છે નહીં, કેમ કે અહીંયા પુણ્ય પ્રત્યેની રુચિ તો જીવને અનાદિકાળની પડી છે. એક આંકડો લખો તો કમલેશભાઈ, તમને હું ફરી પાછું મારાથી ભૂલાઈ જાય. 1240 અને 760 કેટલા થયા જુઓ? 2000 થયા ને? 2000 થયા ને? હવે સાંભળો, એમાં એક વાક્ય લખો, સાધિક 2000 સાગર, એમ લખો. સાધિક 2000 સાગર ત્રસ પર્યાય, એમ લખો. સાધિક 2000 સાગર ત્રસ પર્યાય. અને નીચે કૌંસમાં લખજો, નિગોદમાંથી નીકળીને. હવે આ વાત સમજો સાથે. કર્ણનિયોગનો નિયમ શું કહે છે? પહેલી વાત, થોડીક વાત લાંબી છે, બહુ ઉપયોગ એકાગ્ર કરીને સાંભળજો. બહુ ઉપયોગ એકાગ્ર કરીને સાંભળજો. હજારો કર્ણનિયોગના ગ્રંથ વાંચ્યા બાદ આ સાર હાથમાં નહીં આવે. બહુ માર્મિક વાત છે. સૌથી પહેલી વાત, એક શ્વાસ મેં 8, 10, 12, બરાબર? નિગોદની દશા અનાદિકાળની. તો જે જીવ અનાદિકાળથી બીજી સ્થાવર પર્યાયમાં, જલ કાયિક, વાયુ કાયિક, વનસ્પતિ નહીં, વનસ્પતિ તો ઓલો છે જ સાધારણ, પણ પ્રત્યેક વનસ્પતિ કાયિકમાં પણ પ્રત્યેક વનસ્પતિ કાય, જલ કાય, વાયુ કાય, અગ્નિ કાય, એમાં આવ્યો જ નથી અનાદિકાળથી, અને ભવિષ્યમાં પણ અનંતકાળ સુધી આવશે નહીં. પોઈન્ટ સમજાણું? અન્ય ત્રસ પર્યાયોની વાત તો બહુ દૂર. એવા જીવોને નિત્ય નિગોદિયા કહેવામાં આવે છે. અનાદિકાળથી આવ્યા નથી, અનંતકાળ સુધી આવશે નહીં. પણ કેટલાક જીવો એવા છે કે અનાદિકાળથી તો આવ્યા નથી અન્ય પર્યાયમાં, પણ ભવિતવ્ય જો હશે, ભવિતવ્યતા પ્રગટવાની હશે, અથવા ત્રસ પર્યાયમાં પરિવર્તન બાકી હશે, પરિવર્તન હોય ક્રમમાં એનો, તો નિત્ય નિગોદમાંથી નીકળશે. પણ નિત્ય નિગોદમાંથી નીકળીને પ્રત્યેક વનસ્પતિ, જલકાય, વાયુકાય, અગ્નિકાય વગેરે સ્થાવર પર્યાયમાં, એકેન્દ્રિયની પર્યાયમાં, અને પછી 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય, સંઘની પંચેન્દ્રિય, આ પર્યાયોમાં પરિભ્રમણ કરીને વળી પાછું નિગોદમાં જાય. શેમાં? એને કહેવાય ઇતર નિગોદ. ઓલો આવ્યો નહીં અને એમાં જવાનો વિધાન નથી. જેમાંથી આવ્યો તો નથી, જેમાંથી આવ્યો નથી, પણ આવી શકે, નીકળી શકે, પણ એમાં જવાનો કોઈ રસ્તો નથી. એવો નિગોદ છે નિત્ય નિગોદ. કંઈક સમજાય છે? અને ઇતર નિગોદ આવન જાવન તો ચાલુ જ છે. જેમાં અનંતકાળ સુધી રહેવાનું હેડક્વાર્ટરમાં, અને વળી પાછા એમાંથી કેટલાક કાળ પૂરો થાય એટલે બહાર નીકળવાનું. તો એ એકેન્દ્રિયની દશા છે. ઓલો તો મહાનિગોદ સાધારણ વનસ્પતિ ગાય, ઓલો પ્રત્યેક વનસ્પતિ ગાય. પણ સમજવા જેવી બહુ ગજબની વાત એ છે, એ જે નિત્ય નિગોદમાંથી જીવ નીકળે અને ત્રસ પર્યાયમાં આવે, તો એનો કાળ ત્રસ પર્યાયનો કેટલો છે?
2000 સાધિક. સાધિક એટલે કેટલોક અધિક. એ કેટલાક અધિકનું કેલ્ક્યુલેશન પછી કરશું આપણે. કેટલોક અધિક એમ, બરોબર. તો 2000 સાગર જે છે એમાં 1240 એ સ્વર્ગમાં જાય છે એના ભાવો. 1240 ભાવ તો સ્વર્ગમાં જાય. અચ્છા, બીજી ગણતરી કઈ છે? 760. એ બોલતી વખતે જેમ ભૂલાય નહીં એટલે જ મેં તમને કીધું લખવા માટે. 760. 760 એની નરક ગતિ છે. 2 ગતિમાં જ તો 2000 સાધિક પૂરા થઈ ગયા. શું કીધું? 2000 સાધિક 2000 હતા ને, તો 2000 તો એમાં જ પૂરા થઈ ગયા 2 ગતિમાં જ. 1240 સ્વર્ગમાં અને 760 નરકમાં. તો જો, પાપના ઉદયે નરક, પુણ્યના ઉદયે દેવ, પુણ્યના ફળમાં દેવ અને પાપના ફળમાં નરક. ઓકે, તો હજી તો મનુષ્ય ભાવ અને તિર્યંજ તો બાકી જ રહ્યા એ સાધિકમાં. અને એ સાધિકમાં બીજી એકેન્દ્રીય પર્યાયો નિગોદ સિવાય નહીં. પ્રત્યેક વનસ્પતિ કાયક, જલ કાયક, વાયુ કાયક, અગ્નિ કાયક, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, આ સંઘની પંચેન્દ્રિય, સંઘની પંચેન્દ્રિય, એમાં કેટલી યોનિઓ, એ બધા સાધિકના ખાડામાં. મનુષ્યના 48 બહુ એ ઓમાં જ, સાધિકમાં જ. નિગોદમાંથી નીકળ્યા બાદ ત્રસમાં રહેવાની અવધિ આટલી છે. 2000 સાધિક કાળ માત્ર રહે, ફરી પાછું ત્યાંથી નિગોદમાં જાય. વાત એ ચાલે છે, આ જીવે પુણ્ય કાંઈ પહેલી વખત નથી કર્યો. 1240, ઓલો 760 છે. વિચાર કરો, જીવ સૌથી વધુ ત્રસ પર્યાયમાં પુણ્ય જ કરે છે, ધર્મ તો કરતો જ નથી. ધર્મ નથી કરતો એટલે 760 ન રહે અને 1240 ન રહે. સાધિક વાળો ક્રમ જ તૂટી જાય એનો. એટલે જે ગુરુદેવશ્રીની વાત સાંભળીને ભડકે છે ને, તમે કાં ના પાડો પૂજા માટે, પ્રક્ષાલ માટે, ધર્મ દાન કરવા માટે, અમે ના નથી પાડતા. પણ તને જે પુણ્યનો પક્ષ છે ને, એ પુણ્યનો પક્ષ એ પાપનો પક્ષ છે. એ મોહ મિથ્યાત્વની ગહેલતા છે તારી. એ દર્શન મોહનીય છે. એ મોહની મિથ્યાત્વ કર્મના ઉદયે તને રાગ રૂચે છે. આજે તો બહુ કડક શબ્દોમાં કીધું હતું, મહાવ્રતાદિક પરિણામો બધા અધર્મ છે, બંધના કારણ છે. તો એના માટે બહુ મોદી સાહેબ જેવી 56ની છાતી જોઈએ તો એ બેસે મગજમાં. રુચિ છે ને, પક્ષ છે ને એનો. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, બહુ ઘટ્ટ સંસ્કાર છે. અરે આ ધન્ય મુનિ દશા, આ ધન્ય મુનિ દશામાં વર્તનારા મુનિરાજને મુનિ દશામાં એમને મગનતા છે કે મુનિ દશા જે ચૈતન્ય સ્વભાવના લક્ષ્ય પ્રગટેલી છે, એ ચૈતન્ય સ્વભાવમાં મગનપણું છે. શેમાં એ મગન છે? દૃષ્ટિ ક્યાં છે એમની? ખ્યાલમાં આવ્યું? હમણાં યુગલજી બાબુજી એક પ્રવચનમાં બહુ સરસ બોલ્યા, સમ્યક દ્રષ્ટિની દ્રષ્ટિ સમ્યક દર્શનમાં કે દર્શન સ્વભાવી આત્મામાં. સમ્યક દ્રષ્ટિ કીધું ને, તો દ્રષ્ટિ દ્રષ્ટિમાં કે દ્રષ્ટિ દ્રષ્ટવ્યમાં. ધ્યેયની દ્રષ્ટિ જ નથી જીવને. જીવને એટલે આપણને ગઈકાલની ભાષામાં કહીએ તો કશાયની મંદતા, અને દ્રષ્ટિ તો ખોટી. બહુ સમજવા જેવું છે. તો મુનિરાજ, મુનિ દશા કે આવી દશા છે, સ્વતંત્ર સ્વાધીન દશા છે. પ્રવચનસારની આપણે વાત કરતા હતા. ઇન્દ્રિય સુખ કેવો છે કે છે પરના સંબંધવાળું હોવાથી, બાધા સહિત હોવાથી, વિચ્છિન્ન હોવાથી, તૂટક હોવાથી
બંધનું કારણ હોવાથી અને વિષમ હોવાથી ઇન્દ્રિય સુખ પુણ્યજન્ય હોવા છતાં પણ દુઃખ જ છે. જો પુણ્યજન્ય, પાપજન્ય વાળાની તો વાત જ નથી કરતા, પુણ્યજન્ય હોવાથી દુઃખ જ છે. વાંચજો તમને, નહીં તો આમાં સમય મારો પૂરો થાય. આખું પાનું વાંચવા જેવું છે, એટલું સરસ છે આ. અને આનો ભાવાર્થ લખ્યું છે ઇન્દ્રિય સુખ દુઃખ જ છે. પૂછું એક પ્રશ્ન, ભગવાનની વાણી સાંભળવાના ભાવ દુઃખ કે સુખ? બોલો તો ખરા કાંઈક. અચ્છા, વાણી સાંભળવાથી દુઃખ થાય કે સુખ થાય? બોલતા નહીં. સુખી થવા માટે વાણી સાંભળીએ છીએ કે દુઃખી રહેવા માટે વાણી સાંભળીએ છીએ? દુઃખી રહેવા માટે જો હોય તો સાંભળવા આવ્યા જ ન હોત, પેઢીએ જ બેઠા હોત. તેનો અર્થ એમ તો સુખી થવા માટે, પણ સુખી થવાશે નહીં વાણી સાંભળવાથી, એ તો પાકો. પણ સુખી થવાશે તો વાણી સાંભળવાનો ક્રમ આવ્યા વિના, વાણી સાંભળવાથી સુખી થવાશે નહીં, પણ સુખી થવાશે તો ક્રમમાં વાણી સાંભળવાનો યોગ તો આવશે. સાહેબ કહેવા શું માગો છો? ખોપડીમાં બેસાડો, સમજાશે બધું. બધું જ કંઈ ખોલી ખોલીને બતાવવાનું ન હોય. ઉપાદાન, હા, ઊભો નહીં થાય એમાં. એ સાંભળવાનો ક્રમ આવશે, રુચિપૂર્વક સાંભળવાનો ક્રમ આવશે, પણ સાંભળવામાં રુચિ નહીં ઠરે તારી. જો સાંભળવામાં તારી રુચિ ઠરે તો જડની રુચિ, એ પુણ્યની રુચિ. ખ્યાલમાં આવે છે? તો આમાં જે કહે છે ને, ઇન્દ્રિય સુખ દુઃખ જ છે, કારણ કે પરાધીન છે. પરાધીન છે ને, જો તત્વ સાંભળીને સમજવું કે સમજીને સમજવું? સાંભળીને જો સાંભળવામાં જે આવે એ પરાશ્રિત, સાંભળીને જે સમજાય એ પરાશ્રિત, સંભળાય એ પરાશ્રિત, સંભળાય એ પર સત્તાવલંબી, સાંભળીને જે જ્ઞાન થાય એ પર સત્તાવલંબી. ઓહો, સાંભળીને જે થાય પ્રગટ એ પર સત્તાવલંબી નહીં. સાહેબ અમે શુભવાળી વાત નથી કરતા, અમે તો શુદ્ધ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પર્યાયની વાત કરીએ. હાલ સંભળાય એ પર્યાય કર્ણેન્દ્રિયનો વિષય, સાંભળીને જે જ્ઞાન થાય એ પર સત્તાવલંબી જ્ઞાન, સાંભળીને જે સ્વભાવને આશ્રય એ જે પ્રગટ થાય એ ત્રિકાળ ભાવ નહીં, એ પર્યાય ભાવ. અમે તો તને ત્રિકાળ ભાવ તરફ લઈ જવા માગીએ છીએ. આ ગુરુદેવ શ્રીની સ્ટાઇલ છે. પરદ્રવ્ય નહીં, નિમિત્ત નહીં, રાગ નહીં, દેવ નહીં, ગુરુ નહીં, શાસ્ત્ર નહીં, એના પ્રત્યેનો રાગ નહીં, પોતાના પ્રત્યે ભેદની દૃષ્ટિ નહીં, પોતાની પર્યાયની દૃષ્ટિ નહીં. ખ્યાલમાં આવે છે? અને આજે 77મી ગાથા છે ને આના પછીની, એમાં એવું લખ્યું છે, નહીં માનતો એ રીત પુણ્ય પાપમાં વિશેષ છે. પુણ્ય ને પાપમાં વિશેષ છે એવું કોઈ માને તે મોહથી આછન્ન ઘોર અપાર સંસારે ભ્રમે. આ કાનૂન છે. આ પ્રવચન સાર એટલે સમોશરણનો કાનૂન ગ્રંથ છે. આ વકીલોનો હોય ને, વકીલોના જે શું કહેવાય કલમો અને જે હોય એની, સાહેબ શું કહેવાય, સેક્શન. આ પ્રવચન સાર ટોપ મોસ્ટ સેક્શન છે. આના વગર મોક્ષ માર્ગનો એક કેસ આગળ નહીં જાય, અને એના ફેંસલાઓ સમયસારમાં છે. ગુરુદેવશ્રી આમાંના સેક્શનોના રૂલ્સ વાંચે છે અને એના રિઝલ્ટો સમયસારમાં જે લખેલા છે અને એ જે એના ભાવભાષણમાં આવેલા હોય છે અને એમાં જે આનંદના હેલોળે ચડતા હોય છે નિયમસારમાં, એ આનંદના લહેરો સભાની વચ્ચે મૂકતા હોય છે. એનું નામ ગુરુદેવશ્રીના પ્રવચન.
હવે આપણે ભૂલ્યા ભટક્યા, યાદ આવે એટલે આવીએ, સમય હોય તો બેસીએ, આધું અધૂરું આગળ પાછળનો સહેજ યોગ બને તો સાંભળીએ, નહીં તો પછી આપણે આપણા ઘર ભેગા, ધંધો ખરો, બાયડી ખરી, હા, એનાથી બેડો 3 કાળમાં પાર થવાનો નથી. ધન્ય મુનિ દશા કહેવું સહેલું, પણ અંદરમાં દ્રષ્ટિ તો જુઓ કેવી કેળવેલી હોય છે. હા, તો સમજાણો, સ્વાધીન, પરાધીન, શાશ્વત, નિરાબાદ, અવ્યાબાદ, શાંત રસમાં ગળા ડૂબ એવા મુનિ ભગવંતો. પાન નંબર જો 269, 269. મુનિ ચક્રી શક્રી કે હિય में जिस अनंत का ध्यान रहे, गाते वेद पुराण जिसे वह પરમ દેવ મમ હૃદય. અહીંયા દેવ એટલે કોઈ કાર્ય પરમાત્મા નહીં, પોતાનો કારણ પરમાત્મા. દર્શન જ્ઞાન સ્વભાવી જિસને સબ વિકાર હે વમન કિએ. ક્યારે? અત્યારે અસંયુક્ત ભાવે અત્યારે છે કે નહીં? તો રાગાદી ભાવોનો વમન અનાદિથી થયેલું જ છે. એનું નામ એ અસંયુક્ત સ્વભાવની વાત છે. વર્તમાનમાં એનો વિકારનો વમન કર્યું છે એમ નહીં, મિથ્યાત્વને છોડ્યો છે એમ નહીં, મિથ્યાત્વને ગ્રહ્યો જ નથી, એવો સ્વભાવ, એની વાત ચાલે છે. પરમ ધ્યાન ગોચર પરમા, શબ્દ તરફ ધ્યાન આપો. પરમ ધ્યાન ગોચર, પરમ ધ્યાન એટલે શુદ્ધોપયોગ, શ્રેષ્ઠતમ ધ્યાન અથવા પરમ ભગવાન આત્મા. પરમ ધ્યાન એટલે આત્મ ધ્યાન વડે જ ગોચર છે. હમણાં આવ્યું હતું પરમાત્મા પ્રકાશમાં, પરમ ધ્યાન ગોચર પરમાત્મ પરમ દેવ મમ હૃદય રહો. જો આ બધા રિયલાઇઝેશનની વાતો છે, સેલ્ફ રિયલાઇઝેશન, સ્વાનુભવ પ્રત્યક્ષની વાતો છે આ. જો ભવ દુઃખ કા વિધ્વંસક હૈ, વિશ્વ વિલોકે जिसका ज्ञान, योगी जन के ધ્યાન ગમ્ય. આવ્યો ને આજે પરમાત્મા પ્રકાશમાં, નિર્ગ્રંથ મુનિ ભગવંતો જેને ધ્યાન વડે જાણે છે, યોગીઓને માટે ધ્યાન ગમ્ય છે એવો સ્વભાવ. બસે હૃદય મેં દેવ મહાન, મુક્તિ માર્ગ કા દિગ્દર્શક હૈ. સો એક વાત કહો કમલેશભાઈ, આપણને મોક્ષ માર્ગ સાધર્મી શીખવાડે છે, દેવ શીખવાડે છે, ગુરુ શીખવાડે છે, શાસ્ત્ર શીખવાડે છે, કેવળી શીખવાડે છે, તીર્થંકરો શીખવાડે છે કે દિવ્ય ધ્વનિ શીખવાડે છે? કોણ શીખવાડે છે મોક્ષ માર્ગ? કે છે કોઈ નથી શીખવાડતા. મોક્ષ માર્ગનો ડાયરેક્શન, દિગ્દર્શક એટલે શું થાય? ડાયરેક્ટર. તો દિશા નિર્દેશ કરનાર, ભાઈ આ કલ્યાણનો માર્ગ આ છે, એવો તને દિશા નિર્દેશ કરનારો તારો ભગવાન આત્મા છે. આત્મા એવા આત્મનો ગુરુ, આત્મા જ આત્માનો ગુરુ છે. સમાધિ શતકમાં ગાથા આવે છે શ્લોક, આત્મનો ગુરુ આત્મા, આત્માનો ગુરુ આત્મા જ છે. પરમાત્મા પ્રકાશમાં આવશે હમણાં. દેવ તું છે, તારો દેવ તું, તારો ગુરુ તું, તારો તીર્થ તું. તીર્થ એટલે તરવાનો ઉપાય, એ તું પોતે છે. બહુ માર્મિક વાત છે. આપણને શું લાગે, 5-25 વર્ષ આપણે વક્તા પાસે રહીએ એટલે વક્તા આપણને કલ્યાણના માર્ગે મોકળો બોકળો કાંઈ નહીં. તું જાસ તો ગુરુ ઉપર આરોપ આવે કે એણે તને મોકલ્યો. આપણે કહીએ ને ગુરુદેવ શ્રીના ઉપકાર, અહો ઉપકાર એમ બોલીએ ને આપણે. અહો ઉપકાર ક્યારે કહેવાય? ઉપકાર કરેલ હોય તે તો કહેવાય.
થયેલું તો તારાથી જ છે, પણ ગુરુદેવશ્રીનો ઉપકાર ક્યારે તે કર્યો હોય, તે સ્વીકાર કર્યો હોય તો. પણ તે આવળે માર્ગે ચડેલો હોય તો ગુરુદેવશ્રીનો ઉપકાર ક્યાં? એમાં નિમિત્ત ને શ્રેય ત્યારે જ આપવામાં આવે જ્યારે ઉપાદાનમાં કાર્ય થાય. ઉપાદાનમાં કાર્ય જ ન થાય તો શેનો નિમિત્ત? એ નિમિત્ત નથી. આપણે ત્રિકોણબાગ આગળ ઊભા, આમ બસ જાય છે, વોલ્વો બસ જાય છે રાજકોટ અમદાવાદ. કોઈ દી વિકલ્પ આવે છે ક્યાં જાય છે જોવાનો, ડ્રાઈવરને પૂછવાનો? અરે બોર્ડ ઉપર લબક ઝબક થતો હોય તો વાંચવાનો તસદી નથી લેતા આપણે. અરે અમારે જવું જ નથી, અમારે તો રસ્તો પાર કરવો છે. હા, જો એ બસ પકડવી હોય તો ત્યાં ને ત્યાં જ ઊભા હોય ને બસ પકડવી હોય તો, અને આપણી જ વોલ્વો બસ આટલા નંબરની આવે છે, અહીંયા ઊભા, ડ્રાઈવરને કહી દો અહીંયા ઊભી રાખો તમે. બોલે એ આવે એટલે આવી, આપણી બસ આવી. કેમ? એ બસ તો ગઈકાલે જતી હતી. પણ મારે ચડવું હોય તો ને મારી. એટલું સિમ્પલ એક્ઝામ્પલ છે. મારો ઇન્વોલ્વમેન્ટ, મારો અટેચમેન્ટ. કાલે મેં કીધું હતું, સવારના સ્વાધ્યાયમાં કીધું. ક્યારે કીધું હતું? ગઈકાલના કે આજ સવારના? કમલેશભાઈ, હા, કે મારો અટેચમેન્ટ હોય ને તો જ એમાં મારી એકત્વ બુદ્ધિ હોય છે. મારો ઇન્વોલ્વમેન્ટ હશે તો જ. હું ઘણીવાર પૂછું છું, અહીંયા રોજ સવાર અને સાંજે સ્વાધ્યાય થાય છે, કોને એની ચિંતા અથવા કોને એની પડી? જે આવીને લાભ લેવા માગે એને. સમજાય છે? અત્યારે તમે જો 12-15 જણા બેઠા છો, 12-15 સિવાયના જે 12-1500 છે, સ્વાધ્યાય થાય તો ભલે, સ્વાધ્યાય ન થાય તો ભલે, તમે તાળા મારો તો ભલે, તમે સ્વાધ્યાય ભવનને, મંદિરને તાળા મારો તો ભલે, અને તાળા ન મારો તો ભલે. હા, અમે સવારે દર્શન માટે આવશું, મંદિર ખુલ્લો હોવો જોઈએ. પણ આખો દિવસ શું થાય? અમારે એની સાથે કાંઈ નિસ્બત નથી. મારો ઇન્વોલ્વમેન્ટ, મારો અટેચમેન્ટ. સમજવા જેવું છે. મોડામાં તો એક બહુ જોરદાર દ્રષ્ટાંત આવે છે કમલેશભાઈ, તમને રડો આવશે. કહું? પલકના કોઈ રમકડા હશે ઘરે તમારે, એ નાનો હોય ત્યારે બહુ રમતો હોય. જ્યારે રમતો હોય ત્યારે રમકડા પણ ચૈતન્ય હોય. હવે બાપને રમકડાને જોઈને, માને એ રમકડાને જોઈને રડું નહીં આવે? એની તૂટેલી ભાંગેલી પેન્સિલ હોય, એની પ્રિય સ્કેચ પેન હોય, એ પડેલ એ સ્કેચ પેન ક્યાંક ટેબલ પરથી નીચે પડે ને, તમે હળવેથી સ્કેચ પેનને એવી રીતે ઉચકો જાણે કે પલકને જ ઉચકો છો. હું એમ કહું છું, એ વસ્તુ પ્રત્યે ઇન્વોલ્વમેન્ટ કેટલો? ભંગારવાળાને આપશો તમે? નહીં, એન્ટિક તરીકે રાખશો સાચવીને. એ એટેચમેન્ટની વાત કરું છું. એમ આ દેવગુરુ ધર્મ અને તત્વ પ્રત્યે અટેચમેન્ટ કરો, ગાઢ દોસ્તી કરો, પ્રગાઢ મૈત્રી કરો, તો એનો મહિમા આવે. ક્યાંથી વાત નીકળી? हाँ, मुक्ति मार्ग का दिग्दर्शक, मुक्ति मार्ग का दिग्दर्शक है, जन्म मरण से परम. जन्मे નથી, મરણે નથી, જન્મ મરણ સે પરમ અતીત. પરમ અતીત એટલે અત્યંતા ભાવ રૂપે ન્યારો નિરાળો છે. નિષ્કલંક त्रैलोक्य दर्शिव देव रहे मम हृदय समीप. निखिल विश्व के वशीकरण वे राग रहे ना देश रहे. शुद्ध अतीन्द्रिय ज्ञान स्वरूपे परम देव मम हृदय
जो देख रहा जो निखिल विश्व को कर्म कलंक विहीन विचे स्वच्छ विनिर्मल निर्विकार वह देव करे मम हृदय पवित्र कर्म कलंक अछूतन जिसका कभी छू सके दिव्य प्रकाश मोह तिमिर को भेद चला जो परम शरण मुझको वह जिसकी दिव्य ज्योति के आगे फीका पड़ता सूर्य प्रकाश स्वयं ज्ञान में स्वपर प्रकाशी परम शरण मुझको वह जिसके ज्ञान रूप दर्पण में स्पष्ट झलकते सभी पदार्थ आदि अंत से रहित शांत शिव परम शरण मुझको वह जैसे अग्नि जलाती तरु को तैसे नष्ट हुए स्वयमेव भय विषाद चिंता सब जिसके परम शरण मुझको वह देव अरे एવો દેવ ચૈતન્ય દેવ જેની દૃષ્ટિ કરવાથી ભય ન રહે વિષાદ ન રહે ચિંતા ન રહે નિશ્ચિંત થઈ જવાય શિવ અને શાંત થઈ જવાય સવારની ભાષામાં એ પોતે શિવ છે શાંત છે એના શરણે જનારનું પણ પર્યાયમાં શિવ થઈ જાય કલ્યાણ થઈ જાય કલ્યાણ સ્વરૂપ છે મંગલમય મંગલકરણ છે ખ્યાલમાં આવ્યું હવે જો બોલો તૃણ ચૌકી શિલ શૈલ શિખર નહીં આત્મ સમાધિ કે આસન આપણને તો ગિરનારની પહાડીની ગુફાઓ આહા સાહેબ અહીંયા તો ધ્યાન ધરાય ધરને પણ રાજકોટ મૂકીને આવું તો ને કહે છે કોઈ ગુફા બુફા આત્મસમાધિના કારણો કેમ કે બધા પરક્ષેત્ર છે પરદ્રવ્ય છે સમજાય છે ત્રણ ચૌકી શિલ શૈલ શિખર નહીં આત્મ સમાધિ કે આસન ઘણાને ખબર કેવી ટેવ હોય છે માળા કરતા હોય જો આ ગ્રહિત મિથ્યા તો કેવું ચાલે જીવોનું માળા કરતા હોય ને તો પોતાનો આસનીઓ નક્કી હોય એ ઘરેથી જ આસનીઓ લઈ આવે એના ઉપર જ બેસે ઘણા નહીં હોય હું જનરલ અહીંની વાત નથી કરતો હું જનરલ ઓવરઓલ વાત કરું છું પોતાના આસનિયા પર જ એને ધ્યાનમાં બેસવાથી ઉપયોગ એકાગ્ર બોલો એ આસનિયા સાથે હા દેહ છૂટશે આસનિયા પ્રત્યેની મમતા નહીં છૂટે જગ્યા એ જગ્યા પ્રત્યે તો એ પરક્ષેત્રનો મોહ નથી ખુરશી પર્ટિક્યુલર એ જ ખુરશી જોઈએ શું છે એ બધું એ પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રત્યેનું પ્રતિબંધપણું છે માર્ગ અબંધનો છે અને તું ડગલે ને પગલે પ્રતિબંધપણું સેવે છે કેટલું આમ વિચારો તો કેટલું સહેલું છે આમ આમ નહીં સમજાય તો કેટલું અઘરું છે બહુ તત્વની દૃષ્ટિ બહુ વિશાળ હોવી જોઈએ એ વિચારીને આપણને વૈરાગી થાય એ વિચારીને જો આપણને વૈરાગી થાય અરે મારી પાસે એક છે આર્ટિકલ છે કંઈક પડેલ હશે મેમરીમાં તમને મોકલીશ ખાસ એમાં એક કોલેજના ફર્સ્ટ યર સેકન્ડ યરના કોઈ એન્જિનિયરિંગ કે મેડિકલ કોલેજની સ્ટુડન્ટે હિન્દી પ્રાંતમાં એ વહેલી સવારે મંદિરને દર્શન કરવા માટે ગઈ હશે 3-4 મહિના પહેલાંની વાત છે તો ત્યાં બેસવાની જગ્યાની બાબતમાં માથાકૂટ થઈ
તો એ છોકરીએ ઇન્સ્ટાગ્રામ ઉપર એક આર્ટિકલ લખ્યું છે, શું મંદિરમાં પણ બેસવાની જગ્યા નક્કી હોય, એવું ટાઇટલ, અને સરસ આખું મેં 2-3 વખત વાંચ્યું. એ બહુ પહેલાં 3-1 મહિના પહેલાંની વાત છે. એણે એ જ વાત લખી છે. અહીંયા તો મોહ માયા મમતાને છોડવા માટે આવીએ, અને આ નવો મોહ આપણે કેળવીને ક્યાં જઈ રહ્યા છીએ. એટલું સરસ લખ્યું છે એણે, ભલે ને એને શાસ્ત્રીય ભાષા નથી વાપરી, પણ કાગડા તો બધે આ જાતના કાળા જ છે. હા, બાબુભાઈ મહેતા જેવા મહાપુરુષ એમ કહેતા, તત્વની વાત સાંભળવા માટે તને જૂતા ચંપલમાં બેસીને જ પણ લાભ લેવાનો લાહો મળે તો ચૂકવા જેવો નથી. ક્યાં ખુરશી અને ક્યાં જગ્યા અને ક્યાં શેનું પ્રતિબંધ લઈને બેઠા છો. હા, વિચારવા જેવું છે આ બધું. હા, એ લખ્યું છે એમાં, સંસ્તર પૂજા સંઘ સંમિલન. સંઘ સંમિલન એટલે સાધર્મીઓ ભેગા રહીએ, આપણે એકલા એકલા કાંઈ થાય. હા, જાત્રામાં તો ભેગા જ જોઈએ, પૂજામાં તો બધું ભરેલું હોય તો સારું લાગે. એ તારો સંસાર ભાવ છે, સંયોગી વૃત્તિ છે. इष्ट वियोग अनिष्ट योग में विश्व मनाता है मातम, हेय सभी हैं विश्व वासना उपादेय निर्मल. નિર્મલ આત્મ એક જ માત્ર ઉપાધિ છે. પૂરું. અહીંયા આ પૂરું કરીએ, અને આ પ્રસંગમાં આપણે ગુરુદેવના પ્રવચનને આધારે વિચારજો. આજે સવારે જે લોકો આ ન લાભ લઈ શક્યા હોય તો આજનું પ્રવચન વાંચો. સોસરવટ ઉતરે ગુરુદેવશ્રીના ઉદ્ગારો, શું મુનિદશાનો મહિમા ગાયેલો છે. હા, આમાંથી એક મુનિરાજની સ્તુતિ સાથે આપણે વિરામ લેશું. પાના નંબર 356, 356, 8 નંબરની સ્તુતિ છે. ધન્ય મુનીશ્વર આત્મહિત में छोड़ दिया परिवार कि तुमने छोड़ दिया परिवार, धन छोड़ा वैभव सब छोड़ा समझा जगत असार कि तुमने छोड़ दिया काया की ममता को टारे करते सैन परिशवारी, पंच महाव्रत के ओदारे तीन रतन के हो भंडारी, आत्मस्वरूप में झूलते करते निज आत्मोद्धार कि तुमने छोड़ा सब घर बार, धन छोड़ा वैभव सब छोड़ा समझा जगत असार कि तुमने छोड़ दिया संसार. જો આમાં બધું છોડવાની જ વાત છે, આકિંચનની ભાવના છે આ બધી. રાગ દેશ સબ તુમને ત્યાગે, વૈર વિરોધ હૃદય સે વાગે, પરમાત્મ કે હો અનુરાગે, વૈરી કર્મ पलायन वागे, सत संदेश सुना भविजन को करते बेड़ा पार कि तुमने छोड़ा सब गरबा. हो दिगंबर वन में विचरते निश्चल होय ध्यान जब करते, निज पद के आनंद में झूलते उपशम रस की धार बरसते, मुद्रा सौम्य निरख कर मस्तक नमता
बारंबार कि तुमने छोड़ा सब घर बार, कि तुमने छोड़ दिया परिवार। ओम नमः सद्देव्य।